નમસ્તે મિત્રો, તમારા બધામાં આપનું સ્વાગત છે કે જે આજે તમારા ઘરની અંદર પ્રવેશ કરશે આ ત્રણ દેવતાઓ અને દેવીઓ। હા મિત્રો, આ સાંજે 29 મિનિટ પછી આવશે આ ત્રણ દેવતાઓ ભૂલી ગયા પછી પણ તમારા ઘરે આવશે અને મિત્રો આજે આ ભૂલ કરવામાં આવશે નહીં। હા મિત્રો, તમે આજે સાંજે થંબનેલમાં એકદમ સાચા હતા। 5 થી 29 મિનિટ પછી તમે તમારા ઘરે આવશો અને ભગવાન શિવ અને દેવી લક્ષ્મીજીની એક ઈચ્છાશક્તિવાળી ભગવાન અને દેવી લક્ષ્મીજી તમારા ઘરે પ્રવેશ કરશે, પરંતુ તમે ફોલ્ડ હેન્ડ્સ પુત્ર સાથે વિનંતી કરો, હમણાં તેને એક કામ છોડી દો, તેથી તમે તમારા આખા જીવનને અફસોસ કરશો અને જીવનમાં ક્યારે ખુશ નહીં રહે, કારણ કે નાગ દેવતા અને ભગવાન શિવ બંને એક સાથે બેસશે। પછી દેવી લક્ષ્મીજી એટલે કે મહામૃત્યુંજય યોગ તમારી કુંડળીમાં એક મોટો યોગ હશે, જેમાં તમારું જીવન ફક્ત આશીર્વાદ આપશે નહીં, પરંતુ ઘરના તમામ સભ્યોનું જીવન હશે। ખુશ રહો અને કુટુંબ ખુશ અને કુટુંબમાં રહેશે, આવી ખુશી તમારા શેરીના વિસ્તારના લોકો લાગે છે। હા મિત્રો, તમારા જન્માક્ષર તારાઓ પણ ચમકશે અને નસીબ તમને આકાશથી સ્પર્શ કરશે આવનારા થોડા કલાકોમાં જ। પરંતુ દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તને વિડિયો પસંદ કરીને અને ટિપ્પણી બોક્સમાં જય માતા લક્ષ્મી, જય શ્રી મહાકાલ, જય બાબા નાગ દેવતાએ લખવા જોઈએ આપો, જેથી બધા દેવતાઓ અને દેવી તમારી સાથે ખુશ હોય અને તમારા બગડેલા બનાવો। હા મિત્રો, ચાલો એકવાર બોલીએ દરેક જગ્યાએ શિવ। મિત્રો, આજે સાંજે 5 થી 29 મિનિટ પછી સૌપ્રથમ બાબા નાગ દેવતા તમારા ઘરે પહોંચશે। બાબા નાગા ડેટા મિત્રોને ગભરાવાની જરૂર નથી, તમે છો, કારણ કે તે સર્પ ભગવાન છે અને તે તમારા કુટુંબની વચ્ચે જે પણ સંકટ છે અને તમે કોઈને નાબૂદ કરવા માટે આવી રહ્યા છો અને તમે તમારા ઘરમાં આની જેમ જાણશો નહીં, કારણ કે ભગવાન અમને જોઈ શકે છે પરંતુ આપણે અમને જોઈ શકીએ છીએ, પરંતુ આપણે માનવજાતિ અસમર્થ છે ભગવાનને જોવા માટે। ફક્ત તેમના દ્વારા આપવામાં આવેલ નિશાની તે અમારા માટે પૂરતું છે। હા મિત્રો, હું તમને જણાવી દઈશ, આજે સાંજે 5 થી 29 મિનિટ પછી તમારા ઘરને સાફ રાખો અને ખોટી પ્લેટ અથવા ખોટા વાસણમાં અને ઘરના કોઈપણ માંસમાં બીજે ક્યાંય રાખો। 48 કલાકો ઘર લાવશો નહીં અને કોઈ પણ ઘરના પરિવાર દ્વારા આ વસ્તુઓનો વપરાશ ન કરો। સાપ દેવી તમારા જીવનમાંથી નકારાત્મક એનર્જી જ્યાં તમારી દુશ્મન તમારા જીવનની બધી મુશ્કેલીઓનો નાશ કરશે। પછી તમારા અને તમારા પરિવારના નિયમો તેમજ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। હા, આ કાર્યને ધ્યાનમાં રાખો, સાથે સાથે ભગવાન ભોલેનાથજી અને દેવી લક્ષ્મીજી સંપત્તિની દેવી આશીર્વાદ તમારા પર આગામી 48 કલાકો સુધી રહેશે। હા મિત્રો, તેથી તમને તમારી સાથે હાથ ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે, દેવી લક્ષ્મીજી અને ભગવાન શિવ તમારી સાથે કંઈ પણ ખોટું ન કરો। મિત્રો, 499 વર્ષો પછી ગુસ્સે થાય છે આવા યોગા કુંડળીમાં બનાવવામાં આવે છે, જેને ભગવાન શિવ અને માં લક્ષ્મીજી સાથે કુંડળીમાં આવી તક મળી છે। તમે જાણો છો, તમારી પાસે આવા વિશેષ ગુણો છે કે તમે ભગવાનને કહેવા માંગો છો, પરંતુ તમે હજી સુધી તમારી અંદરની મહાસત્તાને માન્યતા આપી નથી। ભગવાન કહે છે કે જ્યારે માનવજાતની કુંડળીમાં તે માનવજાતની કુંડળીમાં બેસીને મધર લક્ષ્મીજી પછી વ્યક્તિનું ભાગ્ય આ રીતે બદલાશે। તે વ્યક્તિ સમજી શકશે નહીં કે આ કેવી રીતે બન્યું છે। હા મિત્રો, ભોલેનાથ અને માતા લક્ષ્મી અને બાબા નાગ દેવતા તમને કંઈક આપશે કે તમે સમૃદ્ધ બનશો અને જો તમને આ નિશાની મળે તો જીવન તમને આશીર્વાદ આપશે। હા મિત્રો, જો તમે તમારા સ્વપ્નમાં સતત એક ઝાડ જોશો અને તે વૃક્ષ જોતા તમારું સ્વપ્ન તૂટી જાય છે, તો તે ખૂબ જ શુભ નિશાની છે, તે તમને ખજાનો મેળવવાની નિશાની કહે છે। પરંતુ જો તમારે આ સ્વપ્ન કરવું હોય તો આ સ્વપ્ન વિશે કોઈએ જો તમે કહો તો પણ તમે તે ઝાડ પર જઈ શકશો નહીં। અહીં દેવી લક્ષ્મીએ ખજાનો રાખ્યો છે। હા મિત્રો, જો તમે આગામી 15 દિવસોમાં આવા કોઈ સ્વપ્ન જોશો
તો પછી કોઈને ભૂલશો નહીં અને કોઈને કહો નહીં. જો દેવી લક્ષ્મી તમારી સાથે ખુશ રહેશે તો તમને જીવનમાં ક્યારે કોઈ સમસ્યા નહીં આવે. અને બીજો સંકેત, જો સ્વપ્નમાં સાપનો દેખાવ શુભ હોય. અશુભ લોકો ઘણીવાર સ્વપ્ન જોવે છે. હું સ્પષ્ટ રીતે દૃશ્યમાન થઈ શકું છું. કેટલાક લોકો સ્વપ્નમાં સાપ જોવા માટે અશુભ માનતા હોય છે, પરંતુ કેટલાક શુભ. પરંતુ સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો કોઈ સ્વપ્નમાં ઘણું સાફ જુએ તો સાહેબના સપના પણ સારા અને ખરાબનો અર્થ પણ કરી શકે છે. તો પછી આ સ્વપ્નનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ આવે. તે આ સ્વપ્ન અશુદ્ધ છે. તે સૂચવે છે કે આપણે બધા સ્લીપિંગ ઘણા સપના જોતા હોઈએ છીએ. કેટલીકવાર આપણે સપનાની સુખદ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ. પછી ઘણા સપના છે જે સ્લીપ ઘમાંથી જાગે છે અને આપણે ખરાબ રીતે ડરીએ છીએ અથવા અશુદ્ધ સૂચવો. તે જરૂરી નથી કે આપણે જે સપના જોવામાં ડરતા હોઈએ છીએ તે અશુભ છે અને જે સ્વપ્ન આપણને સુખદ લાગણી છે તે શુભ છે. તેનો અર્થ કંઈક બીજું થઈ શકે છે. જો આપણે કોઈ સ્વપ્ન જોઈએ તો આપણે જાણવાની ઉત્સુકતા છે. તેને આવા ઘણા સપના છે. જ્યારે તમે દેખાશો ત્યારે તમને આરોગ્ય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રાચીન સમયથી એવું માનવામાં આવે છે કે સપના આપણને ભાવિ ઘટનાઓ સાથે પરિચય આપે છે. હા, હું તમને બધાને વિનંતી કરું છું, આજે પણ આ વિડિયો ભૂલશો નહીં અને કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી જુઓ. હા મિત્રો, લોર્ડ શ્રી હરિ વિષ્ણુજી, જો તમને 3 મોટા સંકેતો આપ્યા છે તો પછી તમને તેમાં મોટી તક આપી છે. તો તમે ચોક્કસપણે એક મોટું સ્વપ્ન સાકાર કરશો અને તમારું જીવન કાયમ માટે પૈસાથી ભરેલું રહેશે. હા મિત્રો, અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ ભાગ અને પ્રેમ વિશે જણાવો. આપણે બધા જીવનભર સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ. જો કે કેટલીકવાર તે ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી. ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને આપણે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરવામાં અસમર્થ છીએ. વિષ્ણુના જણાવ્યા મુજબ તમારા લોકરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં વધુ સંપત્તિ આકર્ષિત કરવામાં મદદ મળી શકે છે. પરંતુ મિત્રો, તમે શું કરશો? અમે ક્યારે બીજાની જેમ વિચારીએ છીએ. ઘણી વાર તેઓ વિચારે છે કે તેઓ આ બધું કરતા નથી. અમે બીજાઓને આગળ વધતા જોતા રહીએ છીએ અને તેમને તેમની ઈર્ષ્યા રાખીએ છીએ. પરંતુ સત્ય એ છે કે જો આપણે બીજાની સફળતાથી ચાલીએ તો આપણે આપણી જાત પાછળ રહીએ છીએ. તમારે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચિંતા કરવાનું બંધ કરો. હા મિત્રો, જો તમે પૈસા માટે સતત ચિંતિત છો અને ચિંતા કરતા રહો છો તો તમારા જીવનમાં પૈસા એક મોટી સમસ્યા બનશે. તેથી તમારા મનને ઠંડુ અને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એમ નથી કહેતો કે આપણને સમસ્યા નથી. અમને પૈસા આકર્ષિત કરવા માટે ઠંડા મન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી પાસે જે પણ છે તમે તેના માટે આભારી છો. જીવન કહે છે કે દરેક સારી અને શ્રેષ્ઠ વસ્તુ ભગવાન તરફથી આવે છે. જો ઈશ્વરે તમને આ બધી ભેટ આપી છે તો આ માટે તેમનો આભાર માન્યો. હા મિત્રો, જરૂરિયાતમંદોને મદદ કરે છે ભગવાન. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા સિવાય તમારા પૈસાથી વધુ શું કરવા માંગે છે? જવાબ સરળ છે. જો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયવાળા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો અન્ય લોકોને મદદ કરો. ભગવાન તમને જલ્દી સફળ બનાવે છે. હા મિત્રો, તમારા જીવનને એક સાથે ખુશ કરવા માટે તમને ભગવાન તરફથી એક મોટી તક મળશે આગામી 24 કલાકની અંદર. હા, જો આપણે તેને આપણા જીવનમાં લઈશું, જો આપણે તેને હળવાશથી લઈશું તો હું તેને લઈ જઈશ. અમે તેને લઈ જઈશું હળવાશથી. જો તમે ભગવાનને લો છો તો ભગવાન પણ તેમના આશીર્વાદ આપ્યા છે. હા મિત્રો, તેથી જ તમે તમારા બધા સાથે ગળી ગયેલા હાથથી ભીખ માંગશો. આજે જે આ સંકટને યોગ્ય રીતે સમજે છે માને છે કે અખિલેશ 7 દિવસની અંદર એક ધનિક બનશે.
ભગવાન શિવની કૃપાથી સમૃદ્ધ ભગવાન જીવન બનશે, સંપત્તિથી ભરેલી હશે. મહાવીર બજરંગબાલીની કૃપાથી તે જીવનની બધી મુશ્કેલીઓથી સ્વતંત્રતા મેળવશે. બધા મહાવીર બજરંગબાલીને તેમના જીવનમાં લઈ જશે. આજે આ વિડિયોની અંદર જણાવેલ ચિહ્નો આજે આપેલા ચિહ્નો છે તેને સમજે છે ફક્ત 5 દિવસ અનુસરો. તમે માનશો નહીં કે જીવનના બધા દુઃખ રજાઓમાં અદૃશ્ય થઈ જશે. હા, ચાલો તમને તમારા જીવનકાળમાં તે બધું જણાવીએ. આજે સાંજે 3 દિવસથી કયા ચમત્કારો થવાનું છે તે તમારા જીવનકાળમાં સ્વપ્ન સાકાર થાય છે. શું તમને ભગવાન દ્વારા આશીર્વાદ મળ્યો છે? શું ભગવાન તમને આપવા માંગે છે? શું ભોલેનાથ તમારા જીવનકાળ દરમિયાન બગડવાની ઈચ્છા રાખે છે? પરંતુ આપણે બધા તમને એક પછી એક વિશે જણાવીએ. ફક્ત ક્યાંક એકાંત સ્થળ પર જાઓ અને એકલામાં સારું, કારણ કે વિડીયોમાં કહેવામાં આવેલ રહસ્ય ફક્ત તમારા માટે છે. જો તમે તેમને હળવાશથી લઈ જાઓ અને તે દરેક સાથે શેર કરો. તમારા ભગવાન દ્વારા તમને આપવામાં આવેલી ભેટ, તમે ભગવાન દ્વારા આપવામાં આવેલ આશીર્વાદો મેળવી શકશો નહીં. તે તમારા માટે સારી રીતે પૂરતું નહીં હોય. હા મિત્રો, અમને જણાવો કે આજે સાંજે તમારા જીવનમાં ટીમો તમારે જે કરવાનું છે અને ત્યાં કયા સંકેતો કરવામાં આવશે તે કરી શક્યા છે. તેથી મિત્રો, આ વિડિયો વિગતવાર જુઓ. ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલી, તમે જાણો છો કે ત્યાં ખૂબ જ નિષ્કપટ નિર્દોષ દેવતા છે. તે ફક્ત દેવતાઓ છે જે પાણી અને બેલપાત્રાથી ખુશ છે. બધી ઈચ્છા પૂરી થાય છે. તેથી જ ભગવાન આપણા મનના શબ્દોને ખૂબ જ ઝડપથી સમજી ગયા છે અને તે પણ સમજે છે. આપણે જાણીએ છીએ કે આ સમય તમારા જીવનમાં ઘણા પૈસા છે. અમે એ પણ જાણીએ છીએ કે તમે આ સમયે તમારા નસીબને ઘણું ખોદશો. તમારા પરિવારમાં કોઈ સુખ અને શાંતિ નથી. દરરોજ કુટુંબમાં શાંતિ અને શાંતિ નથી. તમે હંમેશા તણાવમાં ડૂબી જશો. પરંતુ મિત્રો, તેમની પાછળ ખૂબ મોટો રહસ્ય છે. તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલો તમારા જીવનકાળમાં ખૂબ જ ભયંકર છે અને તમારી બધી વૃદ્ધિ બંધ કરે છે. તેથી ભગવાન શિવજી અને મહાવીર બજરંગબાલીની તક આપે છે. તેથી તમને વિનંતી છે કે આજે આ વિડિયો મને શાંત સ્થાને જવા દેવા દો, તેનો પ્રયાસ કરો. હા મિત્રો, હવે રમત ઉથલાવી દેવામાં આવી છે. એક મોટો મહાસંયોગ બનાવવામાં આવ્યો છે જે તમારી કુંડળીમાં બેસશે અને સાથે મળીને ભગવાન મનુષ્ય તરીકે આવી રહ્યા છે તમારા દરવાજા અને તમારી પરીક્ષા લેવા માટે. હા મિત્રો, ત્યાં 3 લોકો હશે જે તમને પર્વતની ટોચ પર લઈ જશે. જે બધા લોકો ફક્ત તમારા માટે તાળીઓ રમશે. હા મિત્રો, કોઈ ભૂલો ન કરો. તેથી જ આજે મિત્રો, આ વિડિયો તમારા બધા માટે રોગનિવારક સાબિત થશે. તમે તેમને બિલકુલ ચૂકશો નહીં અને ચોક્કસપણે શરૂઆતથી અંત સુધી જોશો. હા મિત્રો, આજની આ વિડિયોમાં તમે બધા તમારા માટે વધુ સારું સાબિત થશો. હા મિત્રો, તમે ક્યાંક સાંભળ્યું હશે કે તે ખૂબ જ ભારે છે કે જ્યારે અમારું સંચિત સદ્ગુણ સમાપ્ત થાય છે ત્યારે તે સમાપ્ત થાય છે. એ પણ જાણતા નથી કે જ્યારે સદ્ગુણ સમાપ્ત થાય છે ત્યારે સક્ષમ રાજા પણ સમાપ્ત થાય છે. કોઈએ ભીખ માંગવી પડશે. તેથી કોઈને કપટ કરીને કોઈના આત્માને ક્યારે ઉદાસી ન કરો. હા મિત્રો, કે જે બીજાને બગાડવાનું વિચારે છે તેઓ તેમના હેતુથી આટલી હદે અંધ બની જાય છે કે તેઓ તેમના પોતાના દ્વારા બરબાદ થઈ જાય છે. અને હા મિત્રો, લોર્ડ શ્રીકૃષ્ણ એવું કહેવામાં આવે છે કે જ્યારે સત્યના અસત્ય સામે લડત આવે છે ત્યારે સત્ય એકલા સ્ટાન્ડભા રહેશે, કારણ કે ત્યાં અસત્ય સાથે મૂર્ખ લોકોની ભીડ હશે. તેમ છતાં સત્ય હંમેશા અસત્યની સામે જીતશે. મિત્રો, જો તમને આ કિંમતી વિચારને થોડો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ. રાધાએ ફક્ત એક નિષ્ઠાવાન હૃદય સાથેની ટિપ્પણીમાં જ લખ્યું હતું, પછી અમને તમારા જીવનના મહાન સારા સમાચાર વિશે જણાવો. હા મિત્રો, માહિતી માટે તમે માહિતી અમે આજે આ યુગમાં કહેવા માંગીએ છીએ એકબીજાને જોયા પછી કોણ ઘણું ચાલે છે. હા મિત્રો, તમે સામેની વ્યક્તિ કરતાં વધુ સારી કમાણી શરૂ કરી પછી મિત્રો તેમની આંખોમાં હશે
પરંતુ મિત્રો, અમે તમને કહીએ કે તે ધીમે ધીમે તમારો દુશ્મન બનશે. હા, તમે વ્યક્તિ કરતાં વધારે કમાણી શરૂ કરો, તમારી સામે કેટલાક વધુ વિનાશ. એટલે કે જો તમે સામેની વ્યક્તિથી દરેક ક્ષેત્રમાં કંઈક અલગ કરવાનું શરૂ કરો છો, તો મિત્રો તેમની આંખોમાં પછાડવાનું શરૂ કરે છે, કારણ કે મિત્રો પણ તમારા પૈસા જોઈને તમારા પૈસા સહન કરવામાં અસમર્થ છે. હા મિત્રો, તમારામાં એક ખૂબ જ સંપૂર્ણ શક્તિ છુપાયેલી છે, જે તમને વધારવા માટે તમારામાં દેવતાનો સૌથી મોટો હાથ છે, કારણ કે મિત્રો તમને ત્યાં સફળ કરી રહ્યા છે, જેના કારણે તમે આગળ વધી રહ્યા છો, અને તે ક્યાંક મધર લક્ષ્મીજી અને તમારા સારા કાર્યોથી આશીર્વાદ મેળવી રહ્યું છે. હા, કારણ કે તમે ક્યારેય બીજાને જોયા છે કે તમે